જામનગરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી છે। 3 શંકાસ્પદ કેસવાળા 12 દર્દીઓ સારવારમાં છે। જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે। નોંધાયેલા કેસોમાંથી 2 દર્દી જામનગર શહેરના છે અને 1 દર્દી દ્વારકા જિલ્લામાંથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે। જીજી હોસ્પિટલના બાળ રોગ વિભાગના વડા ડોક્ટર સોનલ શાહના જણાવ્યા મુજબ 3 દર્દીઓને સઘન સારવાર હેઠળ રાખવામાં આવી રહ્યા છે। તેમની હાલત ગંભીર હોવાથી તબીબોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે। ડોક્ટર શાહે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે। રોગચાળાને રોકવા માટે ખાસ પ્રકારની ખામાખીઓના ઉપદ્રવ પર નિયંત્રણ રાખવું, બાળકોને સંપૂર્ણ બાય અને સંપૂર્ણ લંબાઈના કપડાં પહેરાવવા અને તેમજ આસપાસ સ્વચ્છતા જાળવવા સલાહ આપવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો જીજી હોસ્પિટલમાં જરૂરી તમામ સારવાર અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે આ રોગોથી ગભરાવાની જરૂર નથી। જો બાળકોમાં તાવ, ખેંચ આવી અને ઉલટી તેમજ ચક્કર આવવા તથા બેભાન થવા જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં લઈ જઈ તાત્કાલિક સારવાર કરાવી છે। કેસિંગ ગુજરાત સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। 3 બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે અને એના માટે જીજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં PICU ખાતે અલગ સારવાર વિભાગ પણ ઊભો કરવામાં આવેલો છે અને તમામ ડૉક્ટરો અને નર્સિસ અને રેસિડન્ટ ડૉક્ટરો આ બાળકોને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। આ બાળકો અત્યાર સુધી તો બધા તંદુરસ્ત જ હતા અને 1-2 દિવસથી તાવ આવ્યો અને તાવમાં ખેંચ આવી અને પછી બેભાન થઈ ગયા છે અને આ બધા લક્ષણો શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના ગણાય છે અને આ જે સ્થિતિ છે તે લગભગ દર વર્ષે જ્યારે ચોમાસું આવવાનું હોય અથવા ચોમાસું ચાલુ થાય ત્યારે આ નોર્મલ વસ્તુ છે। એના માટે કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી અને ખાસ કરીને આ જે રોગ છે એ સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે। તેથી બધા બાળકોને ખાસ એક વિનંતી છે કે એ લોકો શાળાએ જાય અથવા બાળકો ઘરમાં હોય ત્યારે એક તો એને લાંબી બાયના કપડાં પહેરાવે અથવા જ્યારે સૂઈ જાય ત્યારે મોસ્કિટો નેટ કે એવું કંઈ પણ યુઝ કરે જેથી એ સેન્ડ ફ્લાય નામની માખી બાળકને કરડે નહીં અને એના લીધે જે રોગચાળો ફેલાય છે તે ના ફેલાય। અને બીજી વસ્તુ એ છે કે આજુબાજુના વિસ્તારોમાં થોડી ચોખ્ખાઈ રાખવી જોઈએ, કારણ કે આ જે માખી છે સેન્ડ ફ્લાય માખી એ ગંદકીમાં ફેલાય છે, એટલે આજુબાજુના ના, દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી। બરાબર, આ જે રોગ છે એ 15 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે। એક્સક્લુઝિવલી બાળકોમાં જ જોવા મળતો રોગ છે અને ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે અને જે કાચા મકાનો છે, કારણ કે જે આ સેન્ડ ફ્લાય છે એ કાચા મકાનોની તિરાડોમાં ત્યાં એનો ઈંડા મૂકતી હોય છે અને ત્યાંથી એ ફેલાતી હોય છે અને બાળકોને કરડે છે। એટલે જ્યાં ગંદકી હોય ત્યાં આગળ આ જે રોગનું પ્રમાણ છે એ વધવાની શક્યતા છે અને આ માટે આજુબાજુના વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરો। ખાસ કરીને આપના ઘરની આજુબાજુના 50 યાર્ડના વિસ્તાર એકદમ ચોખ્ખો રાખવો જોઈએ, જેથી કરીને આ જે સેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ ના થાય અને રોગચાળો ફેલાય નહીં।